નમસ્કાર મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ 2025 મિત્રો રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. તો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને હવે પ્રશ્ન થતો હશે કે ડીવી માટે ડોક્યુમેન્ટ લિસ્ટ શું જોઈએ. તો મિત્રો આજે આપણે તમને જે પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ એટલે કે ફાઇનલ રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. હવે તમારું કટ ઓફ કેટલું રહેશે એ મિત્રો આપણે બીજો વિડીયો અપલોડ તમને કરશું અને એમાં જણાવશું કે કેટલું તમારું કટ ઓફ રહેશે. એના પહેલાં મિત્રો આજે આપણે આ વિડીયોમાં તમારે મિત્રો ખાસ ડીવી માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો સંભવિત ખાસ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની લિસ્ટ એટલે કે જે તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે એ કોઈ જ જે ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, પરંતુ મિત્રો આપણે એક સરકારી નોકરીમાં જો તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એ મિત્રો આજે આપણે તમને આ વિડીયોમાં જણાવી દઈશું કે આટલા ડોક્યુમેન્ટ તમે તૈયાર રાખજો. બાકી કોઈ જો અપડેટ આવશે તો મિત્રો આપણે સૌપ્રથમ તમને આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકવામાં આવશે. તો મિત્રો ખાસ ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જવું. તો મિત્રો ખાસ ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એના વિશે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. અને મિત્રો એક પોલીસ કોન્સ્ટેબલના વિદ્યાર્થી મિત્રો માટે જે પણ વિદ્યાર્થી મિત્રો સરકારી નોકરી મળી જ ગઈ છે અથવા તો નામ તમારું આવી ગયું છે સરકારી નોકરીમાં અને જો તમે સરકારી નોકરી કરતા હોય તો મિત્રો આ વધારેમાં વધારે અથવા તો જે પણ પોલીસ કોન્સ્ટેબલમાં જેમનું ડીવી માટે નામ આવ્યું છે એમને મિત્રો વધારેમાં વધારે આજે આ વિડીયો શેર કરવાનો છે. કારણ કે મિત્રો જો તમે શેર કરશો તો જે પણ વિદ્યાર્થી મિત્રો સીસી ગ્રુપ એ, સીસી ગ્રુપ બી, જે પીએસઆઈમાં પણ સારા માર્ક ધરાવે છે એ, શિક્ષકમાં જે ઓલરેડી લાગી ગયા છે એ, અને જુનિયર ક્લાર્ક અલગ અલગ હાઈકોર્ટમાં જે સરકારી નોકરી કરે છે એમને મિત્રો ખાસ બધા જ વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે ઓપીટી આઉટ કરવા નમ્ર વિનંતી મિત્રો ખાસ. તો મિત્રો વધારે આ વિડીયો શેર કરજો તમારા મિત્રોને. જો આમાં અંદાજે 1000 થી 2000 વિદ્યાર્થી મિત્રો એવા કોમન નીકળી શકે મિત્રો, ખાસ સંભવિત છે કે નીકળી શકે એટલા કોમન વિદ્યાર્થી મિત્રો. તો તમારો મિત્રો એટલા વિદ્યાર્થી મિત્રોને તમને પોલીસ કોન્સ્ટેબલમાં એક સરકારી નોકરી મળી શકે એમ છે મિત્રો. તો વધારે વિડીયો શેર કરજો મિત્રો. અને ઓપીટી આઉટ કરવા મિત્રો ખાસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પોલીસમાં કરાવે નહીં એવી મિત્રો તમે પણ નમ્ર વિનંતી કરી શકો છો એ જે પણ તમારા મિત્ર હોય એમને. તો મિત્રો વધારે વિડીયો શેર કરજો. અને આજે આપણે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ડીવી માટે એના વિશે ચર્ચા કરવાના છીએ. તો મિત્રો ખાસ વિડીયો એકવાર સંપૂર્ણ જોઈ લો, તમને બધી જ માહિતી આપણે આ વિડીયોમાં મળી રહેશે. તો ચાલો મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે જોઈએ. તો મિત્રો એલઆરડી 2025 માટે એટલે કે ડીવી માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે જોઈએ. તો સૌ પ્રથમ મિત્રો એલઆરડીમાં તમારે જો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું નામ આવી ગયું છે તો મિત્રો તમારે કયા કયા ડોક્યુમેન્ટ તમારે હવે સાથે રાખવાની જરૂર છે. તો મિત્રો આટલા તમારા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ તમારે રાખવાના છે. અને મિત્રો આ બધા જ ડબલ સેટ બનાવી દેવો મિત્રો. હવે આપણે જોઈએ મિત્રો ખાસ પહેલું સૌ પ્રથમ જોઈએ ડીવી માટે મિત્રો ખાસ તમને જણાવી દઈએ કે ડીવી માટે પહેલું જોઈએ મિત્રો 10માની માર્કશીટ. 10માની માર્કશીટ 10માની માર્કશીટ પછી મિત્રો જોઈએ 12માની માર્કશીટ. 12માની માર્કશીટ જોઈ લીધી પછી મિત્રો ત્રીજા ક્રમે આવશે એલસી રાખવું મિત્રો ખાસ. હવે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થશે કે 12મામાં અને એલસીમાં તમારો એટલે કે માર્કશીટમાં અને એલસીમાં નામમાં ભૂલ છે અલગ અલગ. તો મિત્રો તમે સોગંદનામું કરાવી શકો છો ખાસ, આ પણ તમને જણાવી દઈએ. હવે મિત્રો આ એલસી કહી દીધી. હવે મિત્રો તમારે જો તમારી પાસે એક ટ્રાયલ સર્ટિફિકેટ હશે એ પણ તમારે રાખવું. ટ્રાયલ સર્ટિફિકેટ પછી મિત્રો કોલેજમાં જો તમે કોઈ એલઆરડીનું જ્યારે ફોર્મ તમે ભર્યું ત્યારે મિત્રો તમે કોલેજની કોઈ તમારી જે માહિતી શૈક્ષણિક માહિતી જો દાખલ કરી હોય તો મિત્રો એ પણ કોલેજની માર્કશીટ બધી જ
અને એ પણ તમારે સાથે રાખવું અને જોડાણ કરવું. હવે 6થા ક્રમે જોઈએ મિત્રો જાતિનું પ્રમાણપત્ર. જાતિનું પ્રમાણપત્ર 7મા ક્રમે જોઈએ તો મિત્રો નોન ક્રિમિનલ, ખાસ નોન ક્રિમિનલ જેમને લાગુ પડતું હોય એમને ઈડબ્લ્યુએસ વાળાને એ પણ જોશે, બીજું એમને જે આવતું હોય અને ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ. હવે મિત્રો જોઈએ 8મા ક્રમે સીસી, ખાસ ટ્રિપલ સી એટલે સીસી એને મિત્રો ટ્રિપલ સીનું સર્ટિફિકેટ કોમ્પ્યુટરનું, અથવા તો તમે જો કોમ્પ્યુટરનું જ્ઞાન તમારે 11-12માં વિષય હોય તો મિત્રો તમે જો ચાલે તો એ પણ ચાલી શકે, જો ભરતી બોર્ડના શું નિયમ છે એ પ્રમાણે મિત્રો. પણ નકર તમારે નહીતર આ ટ્રિપલ સીનું સર્ટિફિકેટ જોઈએ. હવે જોઈએ મિત્રો 9મા ક્રમે આધાર કાર્ડ. મિત્રો ખાસ આધાર કાર્ડ આઈડી પ્રૂફ માટે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા તો કોઈ પણ જે તમારું આઈડી પ્રૂફ હોય એ સાથે રાખી શકો છો. અને મિત્રો ખાસ આજે આપણે જે તમને ડોક્યુમેન્ટ કહીએ છીએ ડીવી માટે એ મિત્રો સંભવિત છે મિત્રો, હજી કોઈ જ નોટિફિકેશન આવી નથી મિત્રો. તો આટલા ડોક્યુમેન્ટ તમારે કમ્પ્લીટ રાખવાના છે. જો જે બીજા આવશે તો મિત્રો એ પણ આપણે તમને જણાવશું અલગ જો કોઈ આવે તો મિત્રો, પણ આટલા તમારે ડોક્યુમેન્ટ રાખવાના છે. હવે મિત્રો જોઈએ 10મા ક્રમે તો કે પાસપોર્ટ સાઇઝના ફોટા. ખાસ મિત્રો પાસપોર્ટ સાઇઝના ફોટા રાખવા. અને મિત્રો 11મા ક્રમે જોઈએ તો ઓનલાઈન તમે જે અરજી કરી હતી, ખાસ મિત્રો ઓનલાઈન જ્યારે તમે અરજી કરેલી અને એ અરજી ફોર્મ તમારે મિત્રો જે તમે પ્રિન્ટ કાઢી હશે એ મિત્રો પ્રિન્ટ તમારે રાખવી સાથે. હવે મિત્રો ઓનલાઈન જે તમે અરજી કરી તેમાં મિત્રો જે તમે વિગતો દાખલ કરી છે એ બધા જ ડોક્યુમેન્ટ તમારી પાસે રાખવા મિત્રો. આ તમને જણાવી દઈએ. એલઆરડીના ડીવી માટે જે તમે ઓનલાઈન અરજી કરી હતી ત્યારે તમે જે વિગત દાખલ કરી હતી એ બધા જ તમારે ડીવી માટે ઓરિજિનલ અને સપ્રમાણિત કરેલા 2 સેટ તમારી સાથે રાખવા. આ જણાવી દીધું. હવે 12મા ક્રમે જોઈએ મિત્રો તો તમે મિત્રો જે દોડવા ગયા હતા એટલે કે ફિઝિકલ ટેસ્ટ તમે પાસ કર્યો હશે તો મિત્રો તમે દોડવા ગયેલા હતા તો ત્યારે તમારો કોલ લેટર હશે, એમાં તમે પાસ થયેલાનો સિક્કો મારેલો હશે એ મિત્રો તમારે કોલ લેટર પણ સાથે રાખવો. ખાસ એ પણ લઈ જવો કોલ લેટર. હવે આટલું તમને જણાવી દીધું. હવે મિત્રો અગત્યની બાબત છે, જે પણ વિદ્યાર્થી મિત્રોને લાગુ પડતું હોય એમના માટે ખૂબ જ અગત્યની આ બાબત છે કે ઘણી ખરી મિત્રો સરકારી ભરતીમાં, ખાસ હું એક સરકારી નોકરી કરું છું તો મિત્રો અમારે આની જરૂર પડી હતી અને અત્યારે જરૂર પડે જ છે. તો શેની? તો મિત્રો 13મા ક્રમે આપણે જોઈએ તો મિત્રો પેઢી આંબો. ખાસ પેઢી આંબો. આ પેઢી આંબો મિત્રો અત્યારે તમારે કાઢવો હોય તો કાઢી શકો. બાકી મિત્રો તમારે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જ્યારે જાહેર ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવે ત્યારે જો પેઢી આંબો તમને માંગ્યો હોય તો ત્યારે મિત્રો તમે પેઢી આંબો કઢાવી શકો છો. ખાસ મિત્રો પેઢી આંબો કઢાવી લેવો, કારણ કે અત્યારે બધી જ ભરતીમાં લગભગ ફરજિયાત થઈ ગયું છે પેઢી આંબો. તો મિત્રો આ પેઢી આંબો તમારે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટનું જાહેર કરવામાં આવે ત્યારે જો માંગ્યો હોય તો કઢવી લેવો. તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે અવશ્ય, ખાસ મિત્રો અવશ્ય સાથે રાખવા અને આ બધા જ ડોક્યુમેન્ટ ઓરિજિનલ એકાદી ફાઇલ બનાવી લેવી અને કમ્પ્લીટ રાખવા. જ્યારે પણ તમારું નામ આવે ત્યારે કમ્પ્લીટ કરેલું હોય તો તમારે કોઈ જ ડોક્યુમેન્ટ ગોતવાના રહે નહીં. અને મિત્રો હવે કોઈ જો ડોક્યુમેન્ટ બાકી હોય તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. બાકી આટલા ડોક્યુમેન્ટ તમારે સાથે અવશ્ય રાખવા અને સપ્રમાણિત કરીને 2 સેટ કમ્પ્લીટ કરી નાખવા મિત્રો. તો આ હતું મિત્રો એલઆરડી 2025 ટીવી માટેનું આપણું આ લિસ્ટ. મિત્રો ખાસ આ સંભવિત હતું, આ ખાસ યાદ રાખજો. અને મિત્રો તમે એલઆરડીમાં તમારું ડીવીમાં નામ આવ્યું છે તો મિત્રો એક અવશ્ય તમારા દ્વારા પ્રયત્ન કરજો કે તમારા કોઈ પણ મિત્ર હશે તે એવા લગભગ કે તમારા એ મિત્ર
મિત્રને સીસી ગ્રુપ એ, સીસી ગ્રુપ બી અથવા તો કોઈ પણ સરકારી નોકરી હોય અને સરકારી નોકરી કરતા હોય અને પોલીસ કોન્સ્ટેબલમાં એમને નોકરી ના કરવી હોય તો મિત્રો એ ડીવી ના કરાવે મિત્રો. ખાસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના કરાવે મિત્રો. જો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવશે તો એક સીટ એ ખાસ મિત્રો એમની બની જશે અને નહીં જાય તો પણ એ સીટ ખાલી રહી શકે. તો મિત્રો ખાસ જે પણ સરકારી નોકરી કરે છે એ વિદ્યાર્થી મિત્રોને તમે તમારા દ્વારા નમ્ર વિનંતી કરજો કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન કરાવે, સમજાવજો મિત્રો. બીજા વિદ્યાર્થી મિત્રોને આ પોલીસ કોન્સ્ટેબલમાં લાભ મળી શકે. તો મિત્રો ખાસ વધારે આ વિડીયો તમારા મિત્રોને શેર કરજો. ખૂબ જ ઉપયોગી બનશે. જે પણ વિદ્યાર્થી મિત્રોના નામ આવ્યા છે એમને ખૂબ અભિનંદન, અને જેમના નામ નથી આવ્યા એ મિત્રો ખાસ કોઈ નિરાશ થાય નહીં. આવી અવનવી ભરતીઓ આવતી રહેશે. તમે સારી મહેનત કરો, તમારું પણ નામ આવશે મિત્રો. ખાસ કોઈ કચાશ રહી ગઈ હોય અથવા તો કાંઈક અલગ તમારે પ્રોબ્લેમ હોય તો મિત્રો ખાસ એમાં સુધારો કરો. બાકી મિત્રો કાંઈ પ્રશ્ન હોય તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. બાકી વધારે આ વિડીયો શેર કરજો. LRD 2025 ડીવીના આટલા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા. તો જય હિન્દ મિત્રો.